મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કી. કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડને ઉગાર્યો. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટારો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને સરને લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ. જગદીશ ચંદ્ર તે સિદ્ધ યદુનાથ. જગદીશ ચંદ્ર તના પ્રેમ જીવનદાસ. પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર. ગુરુ પરંપર નો વિસ્તાર. ગુરુ પરંપર જે નિત્ય ગાય. જે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપર જે જન ગાય. ઇષ્ટ કૃપાથી જન પર થાય. સાયમ સુમરન જે જન કરે. યમ સદનથી તે જન તળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવો. શાંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગળ હોત બધાય. જન જીવન તા બલ બલ જાવે. આનંદ આરતી હરખય પાર. હરિજન આય મેરે પ્રાણ ઓધાર. બોલો શ્રી સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર અધ્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર જગદીશચંદ્ર મહારાજ ને રામ કબીર. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા. વાટે ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. સર્વ ભક્તોને રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. જીવનજી મહારાજના નિજ પરિવારને રામ કબીર. સંતો આપણે કાલે 19ના અંગની પૂર્ણાહુતિ કરી. હવે આજથી નવો અંગ આપણે ચાલુ કરીશું. સાખી પારાયણનો બ્રહ્મ વિધ્વંસ કા અંગ. તો આ અંગની પહેલી સાખી છે
અટંકી મૂરત જીવના સેવે કો એક સંત ટંકી પૂઠે તરફ રે વન કૃપા ભગવંત જીવનજી વન કૃપા ભગવંત. તો આ સાખી ઉપર આપણને ભરતભાઈ, તો ભરતભાઈ આવો, આપણે આ સાખી ઉપર થોડો સંવાદ કરો. રામ કબીર. સર્વે સંતોને ભક્તોને મારા રામ કબીર, સ્વામી પરિવારને મારા રામ કબીર. આજે આપણે બ્રહ્મ વિધ્વંસ કા અંગ એ શું છે તેના વિશે પહેલા સમજીએ. આ બ્રહ્મ વિધ્વંસ કા અંગમાં આપણને આપનો જે ભ્રમ રહ્યો સહયો ભ્રમ હજુ પણ હોય તેનો વિધ્વંસ કરેલ છે. આજે આપણે સૌ બ્રહ્મ વિધ્વંસ કા અંગની પ્રથમ પંક્તિઓ નો ભાવાર્થ સમજીશું. આપને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો આ બ્રહ્મ વિધ્વંસ કા અંગની આગળ આનદેવ કા અંગ છે. આનદેવ કા અંગમાં આપણને આનદેવની પૂજા, આરાધના વગેરેનો નિષેધ સમજાવેલ છે. આ અને તેને ઘણું વિસ્તૃત વર્ણન કરેલ છે આનદેવ કા અંગમાં. અને હજી પણ આપણને કોઈ ભ્રમ રહી ગયો હોય તો તેના વિધ્વંસની વાત કરેલ છે. ભ્રમ એટલે કે આભાસ, ઇમેજિનેશન. ઝાંઝવાના જળની વાત આપણને ખબર છે. આ ઝાંઝવાના જળ તે કોઈ પાણી નથી, પરંતુ આપણને ભ્રમ થાય છે કે ત્યાં કોઈ પાણી છે. એ કેવી રીતે? તો કે કોઈ ચળકતી વસ્તુ, કે આપણે ભારતમાં જે ડામરનો રસ્તો હોય છે તે ઘણી વખત જોઈએ છે દૂર દૂર, અને તેના પર પૂર્ણ સૂર્યપ્રકાશ પડે તો દૂરથી ત્યાં જાણે કે જળ કે પાણી હોય તેવો આભાસ થાય છે. વિધ્વંસ એટલે શું? તો વિધ્વંસ એટલે કે તોડવું, ભાગવું, અસ્તિત્વ મટાડી દેવું તેમ થાય. આપના પરમ પૂજ્ય સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપના સૌની આનદેવની પ્રક્રિયાનો ભ્રમ ભાગી નાખ્યો છે. કહેવાય છે કે આનદેવનો ભરોસો ભાગોળ સુધી. કૃષ્ણદાસજીની પરચરીના ચરિત્રમાં આપણને ખબર છે કે ગણપતિ ભાગોળ સુધી, બુનિયાદની ભાગોળ સુધી જ આવ્યા હતા. આમ અહીં આખાએ બ્રહ્મ વિધ્વંસના અંગમાં આપણને આપનો રહ્યો સહયો ભ્રમ ભાગવાનું કાર્ય થશે, અને તે આપણે કરીશું જ. હવે આપણે અધ્યારુજી મહારાજની વાત કરીએ તો અધ્યારુજી મહારાજ વિચલ અને વિવિધ વિરલ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમને પણ ગુટકાના ઘણા બધા કીર્તનોમાં આપનો ભ્રમ ભાગવાનું કાર્ય કરેલ છે. પદ્મનાભજી અધ્યારુજીના 28 કીર્તનોમાંના પ્રથમ કીર્તન ગરવા ગણપતિના રાસમાં આપણે ગાઈએ છીએ કે હરિ સેવે સુખ નિશ્ચલ જાનો વન સંતુ એહ કસુમન આનો હાલે અમૃત ડોલો હરિ હરિ. હરિ સેવે સુખ નિશ્ચલ જાનો એટલે કે હરિ સ્મરણથી નાશવાન નહીં એવું નિત્ય સુખ મળે છે. એમ જાણીને તમે નાશવાન હોય તેવી વસ્તુઓને મનથી સમજી લેજો. હે ભગવાન, માનવ દેહને તમે હરિસ્મરણ રૂપી અમૃત આપો છો, માટે તે અમૃતને કોઈ બેદરકારીના નિમિત્તે ઢોળશો નહીં, તેની અવગણના ના કરશો.
ઇન્દ્રિય ગમતું ચંત નિવારો, હૃદય વચન કર્મ વિષ્ણુ વિચારો, પાર હોય ભવ જાલો હરી હરી. ઇન્દ્રિયોને જે ગમતું હોય તેમાંથી ચિત્તને પાછું વાળો, હૃદયમાં વિષ્ણુ કૃષ્ણના વચનો તેમજ લીલાના કર્મનું ચિંતન કરો હે ભગવાન, જેથી સંસારના જન્મ મરણ રૂપી દુઃખની જાળમાંથી જીવાત્માનો અંતે છુટકારો થશે અને દુઃખનો અંત આવશે. આ રીતે અધ્યારુજી મહારાજ કહે છે કે ઇન્દ્રિય ગમતું ચંત નિવારો, એ કહીને ભગવદ્ ગીતામાંના ભગવાનના ઇન્દ્રિય નિગ્રહના શ્રીમુખ વચનામૃતોનું મનન કરવા કહે છે, તેમજ ભગવાનની લીલાના કર્મોનો વિચાર કરવાનું કહીને હવે અવતાર લીલાના કર્મો તરફ લક્ષ્ય દોરે છે. અધ્યારુજી મહારાજે એમ કહી શકાય કે પરબ્રહ્મ તત્વ માટે ડાયરેક્ટ ડાયલિંગ કરેલ. આનદેવને સાઈડમાં બેસાડી દીધા હતા અને પછી તેઓ રામકૃષ્ણને લાવ્યા હતા. આનદેવ કા અંગની છેલ્લી સાખી આપને વિચારીએ તો તેમાં કહે છે કે વાય સરે સર જીવના તો બહિર્ભમ કોણ, આનદેવ જો મુગત આપે તો સીતાપતિ કુકોન થાય. આનદેવને જો મુગત આપે તો સીતાપતિ કો કોણ થાય. જો આનદેવ મુક્તિ આપતા હોય તો સીતાપતિ ભગવાન રામ નું કોઈ સ્મરણ કરે જ નહીં, અર્થાત મુક્તિ આપવાનું કામ આનદેવનું નથી. આપણે ગાઈએ છીએ કે વિષ્ણુ ભક્તિ મુક્તિ ફલ કાજે, રાસ કર્યો પંડે ધન રાજે, કાજ કરો હરિ નામે હરિ હરિ. એટલે કે અહીંયા આ છેલ્લું ગરવા ગણપતિના રાસનું છેલ્લી પંક્તિ છે, તેમાં કહે છે કે આ રાસ વિષ્ણુ ભક્તિ એટલે કે ભગવાન રામ ભગવાન કૃષ્ણની ભક્તિ, મુક્તિ રૂપી ફળની પ્રાપ્તિ માટે ધનરાજ પંડ્યાએ આ રાસ ગરવા ગણપતિનો રાસ કર્યો છે. હે ભગવાન, પ્રભુના નામે કામ કરો એવું કહું છું. કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. આપને સૌએ તો સૌથી સરળ પંચાક્ષરી નામ રામ કબીરનું જ સ્મરણ કોઈ પણ કાર્યના પ્રારંભે કરવું જોઈએ. બ્રહ્મ વિધ્વંસ કા અંગની શરૂઆત માટે આપને સૌએ જાગી જવાનું છે, સૂઈ નથી રહેવાનું. પ્રભાત્યમાં આપને કહે છે ને કે જીરે રાત રહે જાય રે, પાછલી ખટગડી સાધુ પુરુષને, સુઈ ના રહેવું નિંદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. એટલે આપને હવે સમજી ગયા છે, જાગી ગયા છે આનદેવને છોડીને, અને હજી પણ કોઈ પણ ભ્રમ હોય તેનો નિકાલ કરીને આપને જે ખરું તત્વ છે તે જ પકડીએ. રામ કબીર નામ, ચાર પદાર્થ તે જ પકડીએ. પદ્મનાભ અધ્યારુજીના કીર્તનોમાં હર્ષ ભુવન અને શોક ભવન તો જાણે કે એક માસ્ટરપીસ છે એમ કહી શકાય. તારે નામે જમહનું કાલનું કાપુસુસ એવું કહે છે. તો આપણે સૌ સહજ સરળતાથી આ બધું સમજીએ તો બીજા કોઈની જરૂર નથી, આનદેવની પણ જરૂર નથી. આપને એક વસ્તુ સમજીએ કે મુઆ બેલ ઘાસ કેસે ખાય, એટલે કે મરેલો બળદ ઘાસ ના ખાઈ શકે. મર્યા પછી તેના નામે 12મું 13મું કરે છે, પણ મર્યો માણસ કે વ્યક્તિ ખાવાનો નથી. આ તો ગ્વાર મહારાજ કે બની બેઠેલા બ્રાહ્મણ જ આપણને છેતરીને લઈ જાય છે. આનદેવની વ્યાખ્યામાં આ બધા આવી જાય છે. તે બધાનો ભ્રમ આ બ્રહ્મ વિધ્વંસમાં કરેલ છે અને તે આપણે જાણીશું.
હવે પદ્મનાભજી અધ્યારુજીના કીર્તનોમાં વેદ પુરાણમાં આપણે શરૂઆત કરીએ છીએ કે હરિહરિ વેદ પુરાણ સ્મૃતિ સટ દર્શન નિઘંટ વિચારી સ્વામી જોયુએ હરિહરિ એક જે સાર સનાતન લધુએ ચૈતન હરિ પર બ્રહ્મ તનુએ. હે ભગવાન, મેં તો વેદો પુરાણો સ્મૃતિઓ તથા ખટ દર્શનના ખટ શાસ્ત્રો વિશે વગેરે દરેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને મનન કર્યું તથા હે પ્રભુ વેદના શબ્દકોશ નિઘંટનું પણ મનન કર્યું. પરંતુ હે ભગવાન, આ દરેક શાસ્ત્રમાં આખરી નિર્ણય દર્શાવતું એક ચોક્કસ સત્ય જે પ્રાપ્ત થયું છે તેમાં પરબ્રહ્મ પ્રભુ જ સર્વસમર્થ છે તેવું જણાવ્યું છે. અધ્યારુજીએ ખૂબ ઊંડો અભ્યાસ કરીને આ અભિપ્રાય આપ્યો છે. ભાગવત મહાત્મ્યમાં પણ કહ્યું છે તે પ્રમાણે તેમને મંતવ્ય આપ્યું છે કે ન તપોર્ભિન વૈદેશ્ચન જ્ઞાનેનાપી કર્મના હરિહિ સાધ્યતે ભક્તયા પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાન તપથી, વેદથી, જ્ઞાનથી કે કર્મથી વશ થતા નથી, પણ ભક્તિથી જ વશ થાય છે. ગોપીઓ તેના પુરાવા રૂપ છે. અને પેલું ભજન છે ને કે ભગત કે બસ में है ભગવાન, ભગત કે બસ में है ભગવાન. તો ભગત શું કરે છે? ભગત ભક્તિ જ કરે છે. બીજા બધા કર્મકાંડમાં જતો નથી કે તેમાં માનતો નથી. કારણ કે જિંદગી તો થોડીક જ છે, તેમાં વળી જીવાતમાં ફિકર, ચિંતા, દાવપેચ બધા કર્યા કરે તો કઈ સારું કીછું કરવા ઈચ્છતો હોય તે પણ થઈ શકતું નથી. આપના બ્રહ્મ વિધ્વંસ કા અંગની સાખી વિશે આપણે વિચારીએ તો એ સાખીઓ પંક્તિઓ આજે સમજીશું જે નીચે મુજબ છે. અટંકી મૂરત જીવના સેવે કો એક સંત, ટંકી પૂઠે તર પડે તે વન કૃપા ભગવંત. આ બ્રહ્મ વિધ્વંસ કા અંગની દરેક સાખી તેનો ભાવાર્થ પણ ગૂઢ છે. તે આપની સમજથી પર છે. આપણે જે સમજી શકીએ તે પ્રમાણે આપણે સમજીશું. અટંકી અર્થાત અટંકી મૂરત એટલે મૂરત વગર સંતને પૂજે તે અથવા સંત સેવા કરે તે. ટંકી પૂઠે તરફડે એટલે મૂરત જોઈને ભગવાનનું ભજન કરીએ તો તરફડવું પડે. આમ આ અટપટી પંક્તિઓને સરળતાથી સમજીએ તો ભગવાનના ભજન માટે મૂરત ના જોવાનું હોય તેમ સમજાવેલ છે. ભગવાનનું ભજન ખાલી સવારમાં ઉઠીને કરાય કે નાહી ધોઈને કરાય કે ગમે તે એ રીતનું કોઈ નિયમ કાનૂન છે જ નહીં. ભગવાનના ભજન માટે કોઈ મૂરત જોવાની જરૂર નથી. અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે એટલે કે કાયમ માટે આપણે હરિ ભગવાનને પરબ્રહ્મ પરમાત્માને ભજવા જોઈએ અને મુખેથી મુખ કમળમાંથી રામ કબીર નામ નીકળવું જોઈએ. અહીં મૂર્તિ પૂજાનો અથવા આનંદનો જે ભ્રમ કે આભાસ છે તેને ભાગી નાખ્યો છે. જેમ કે ધુમાડાની પાછળ શું છે તે આપણને ખબર નથી. ધુમાડાની પાછળ શું છે તે એક આભાસ જ છે, આપણને ખબર નથી. આપણને તે ભ્રમમાં નાખી દે છે કે ત્યાં પાછળ કંઈક છે. વન્સ અગેન આમ આપણને પરમ પૂજ્ય સદગુરુ જીવનજી મહારાજ સમજાવે છે કે ભગવાનનું ભજન કરવામાં અથવા સંતની સેવા કરવા માટે પણ મૂરત જોવાનું ના હોય. મૂરતનો બીજો અર્થ મૂર્તિ કે સ્ટેચ્યુ પણ થાય છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને મૂર્તિ પૂજાના નિષેધની સાથે સાથે સંત સમાગમ કરતા રહેવાની અથવા સંત સેવાની સલાહ આપી છે. આપને સૌએ નાની રીતે કે બાબતે પ્રભુ સેવાની શરૂઆત કરવી જોઈએ. નેપોલિયન એક મહાન વ્યક્તિત્વ
આપણે સૌ જાણીએ છીએ. તો નેપોલિયને કીધું હતું કે ઇફ યુ કેન્ટ ડુ ગ્રેટ થિંગ્સ, ડુ સ્મોલ થિંગ્સ, બટ ડુ ધ સ્મોલ થિંગ્સ ઇન અ ગ્રેટ વે. વન્સ અગેન નેપોલિયન બોલ્યો હતો કે ઇફ યુ કેન્ટ ડુ અ ગ્રેટ થિંગ્સ, ડુ અ સ્મોલ થિંગ્સ ઇન અ ગ્રેટ વે. અર્થાત જો તમે હજુ પણ મહાન વસ્તુ કે મહાન કાર્ય ના કરી શકતા હોય તો નાની નાની વસ્તુ કે નાના નાના કાર્ય તેને મહાન રીતે તો ચોક્કસ કરી જ શકો. ચોક્કસ કરો. આપણને સદગુરુ જીવનજી મહારાજે સાદું ને સિમ્પલ કર્મકાંડથી પર 4 પદાર્થ આપી દીધા છે. 4 પદાર્થમાં તિલક, તુલસી, સંત સંગત અને મુખમાંથી રામ કબીર નામ. આ 4 પદાર્થ જ આપણને ભવસાગર પાર ઉતારશે, પ્રભુના ભગવાનના સમીપમાં લઈ જશે. તો અહર્નિશ હરિ પરબ્રહ્મ જપ રે, આમ આ નાનકડું સ્ટેપ લઈને તેને આપણે મહાન રીતે કરવું જોઈએ. સદગુરુ કબીરજી કહે છે, મેં જાનું હરિ દૂર હૈ, મેં જાનું હરિ દૂર હૈ, હરિ બસે હૃદયમાં, હરિ બસે હૃદયમાં. આડી ત્રાટી કપટ કી, આડી ત્રાટી કપટ કી તાસે દીખત નાય. સદગુરુ કબીરજી કહે છે કે મેં જાનું હરિ દૂર હૈ, મેં જાનું હરિ દૂર હૈ, પણ હરિ બસે હૃદયમાં, હરિ બસે હૃદયમાં. આડી ત્રાટી કપટ કી તાસે દિશત નાય. અર્થાત કબીરજી કહે છે કે મને હતું હરિ એટલે કે ભગવાન, સીતાપતિ રામ, ગોકુળમાં ગાયો ચરાવે તે કૃષ્ણ. આ બધા હરિ ભગવાન બહુ જ દૂર છે, પણ ભગવાન તો આપના સૌના હૃદયમાં વસે છે. આપના હૃદયમાં વસે છે. આ પરંતુ આપણને પ્રોબ્લેમ ક્યાં નડે છે કે આપણે વિચારીએ છીએ કે ભગવાન બહુ દૂર જ છે, ભગવાન આપણી નજીક નથી, નિકટમાં નથી, આપણી અંદર નથી. તો આપના સૌના છળ કપટનો સ્વભાવ તે આડો આવે છે. જે છળ કપટ નો સ્વભાવ છે આપણો તે આડે આવે છે. એટલા માટે હરિ ભગવાન આપણને દેખાતું નથી, સમજાતું નથી, આપણને એવો આભાસ થતો નથી. હરિ ભગવાન છે, ક્યાં છે તેનો આપણને આભાસ થતો નથી. આપણે તો વિચારીએ છીએ કે દૂર છે, ઉપર સ્વર્ગમાં છે કે ક્યાં છે, તે આપણને દેખાતું નથી, ખબર પડતી નથી, કારણ છળ કપટનો સ્વભાવ છે. આમ અહીં પણ આ સદગુરુ કબીર સાહેબે નિર્ગુણ, નિરાકાર, અપૂર્ત ભગવાનનો જ સંકેત આપેલ છે. અને તે આપણી આ પંક્તિઓ છે તેને બંધ બેસતી આવે છે. આ પંક્તિઓ આપણી હતી કે પાંદેવ કવિ આપણે બ્રહ્મ વિધ્વંસ કા અંકની આ પંક્તિઓ અટંકી મૂરત જીવના સેવકો સંત ટંકી પૂઠે તરફડે તે વન કૃપા ભગવંત. એટલે કે મૂર્તિ વિનાના ભગવાન આપણા હૃદયમાં વાસ કરે છે તેની વાત કરેલ છે. અને એ આપને સમજ્યા. તો આ સાથે મારા વક્તવ્યને હું અલ્પ વિરામ આપું છું. સર્વે ભક્તોને, સંતોને મારા રામ કબીર, જીવનજી મહારાજના પરિવારને મારા રામ કબીર. રામ કબીર સર્વે ભક્તોને ખૂબ સરસ ભાવ ભરતભાઈનો. ગોડ ઇઝ વિથિન યુ, આપની અંદર જ ભગવાન છે અને બહાર નથી, અને એક્ટિવ પાર્ટિસિપેટન્ટ છે, આપની જોડે એક્ટિવ છે. એનો સુંદર ભાવ જીવનજી મહારાજની આ સાખીની અંદર
સર્વે ભક્તોને સમય થઈ ગયો છે. સર્વે ભક્તોને સવારના રામ કબીર અને ઇન્ડિયામાં સાંજના રામ કબીર. આપને સંધ્યા આરતીમાં ફરી પાછા મળીએ. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ સર્વે ભક્તોને પ્રભાત રામ કર્યા રામ રામ કબીર. કબીર.